કોન્સેપ્ટ પીવાનો છે કે આપણે ખરાબ મોસમમાં બાઇક વાળાની હાલત કેવી હોય ને એના ઉપર આજે વિડીયો બનાવવાનો એનું બધું સેટઅપ આલે છે ને આપણે આ બુલ મશીનનું શૂટિંગ કરવાનું છે આખું. એકચ્યુઅલીમાં મિત્રો આ વાત કંઈક કેવા થતી નથી, આમ ઠંડુ પાણી પીને નીકળી ગયા. કોઈ કહેતા નહીં ઠંડુ પીને નીકળાય. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર બ્લોગ એન્ડ જય શ્રી રામ, જય બજરંગ બલી અને સ્વાગત છે તમારો છોટું સા બ્લોગમાં. તમને થતું હોય સવારમાંથી ઠેલો ચડાવીને ભાઈ કેમણા જાય છે. આજે આપણે જવાનું હોય ને બહુ ઘણો પોલો કાપવાનો છે અને 3-4 દિવસની આપણી ટ્રીપ, એટલે પાછી વળી આપણે તમે વાત કરતા હતા ને લોંગ ટ્રીપની પાછી શરૂઆત થઈ ગઈ છે. તો તમે છેલ્લે સુધી વિડીયોમાં રહેજો એટલે ખૂબ મજા આવવાની છે. અને જો મસ્ત મજાના આપણે તૈયાર થઈને ઠેલો લઈ લીધો છે. ગરમી સામું ના જોતા, કેમ કે અટાણમી છે ને જબરું તુફાન કરી નાખ્યું. બેટરી ગાડીમાંથી કાઢી અને લીમડી આપણે મૂકવાની છે ને જો મસ્ત મજાની આપણી ગાડી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો હવે છે ને ભાઈ કંઈ પણ ટાઈમ બગાડ્યા વગરના ફટાફટ નીકળીને આપણે હિતેશભાઈ ભેગા આવે. તો કઈ છે ને ફાઇનલી આપણે ખંભાળિયા પૂગી ગયા છે અને વરસાદ બહુ રામપ્યારી મળ્યો હતો ને એ પહેલાં તો આપણા છે ને મહાનુભાવ હિતેશભાઈ આવી ગયા. હિતેશ ડોન, રામ રામ હિતેશભાઈ. બરોબર, અને બે જો ઠેલા લઈ લીધા છે અને આપણે છે ને આ કોન્સેપ્ટ કહેવાનો છે ખબર, એ તમને એક વાત કરું ને તો આ કોન્સેપ્ટ પીવાનો છે કે આપણે ખરાબ મોસમમાં બાઇક વાળાની હાલત કેવી હોય ને એના ઉપર આજે વિડીયો બનાવવાનો છે. તો જો એ પહેલાં અમે કિલોમીટર ઘણા કાપવાના હોય. તો જો તમને અહીંયા પહેલાં સેટ કરાવી દઉં. જો અત્યારે આપણે જોવું ને તો અત્યારે ગાડી હાલેલી છે 7232. તો આ ટ્રીપ એ છે. ટ્રીપ એ ને આપણે છે ને 0-0 કરી દે. હું જો 0-0 થઈ ગઈ એટલે હવે આપણે અહીંથી ખબર પડીએ કે આપણે કેટલા કિલોમીટર રેગ્યુલર ફરવાના હોય. અને ટોટલ 3 થી 4 દિવસની આપણી ટ્રીપ રહેવાની છે ને ગાડીના કિલોમીટરે તમને 0-0 કરી દીધા. ટ્રીપ એમાં આપણે 0 કર્યા છે. તો હિતેશભાઈ આપણે લોંગ ટ્રીપ માટે રેડી. અને ભાઈ છે ને વરસાદ જેવું વાતાવરણ છે, ખરાબ મોસમમાં આપણા જે બાઇકવાળાની હાલત કેવી હોય ને આપણે એના ઉપર કોન્સેપ્ટ બનાવેલો છે. એમાં વરસાદ આવવાનો છે, જી થવાનો નહીં, અમે તમને બધું બતાવતા રહે. તો તમે છેટુંથી વિડીયોમાં રહેજો. અને હવે કંઈ પણ ટાઈમ બગાડ્યા વગરનો આપણે સીધે જવા દઈ. ક્યાં જવાનું હોય એ ડેસ્ટિનેશન તમે આગળ રહેશો તો ખબર પડે. મામાદેવનું મંદિર આવે ને તમારા ભાઈ મામાદેવનું મંદિરે ના આવે, હું બંનેની જો આપણે લઈ લીધી છે સિગરેટ અને મામાદેવના મંદિરે પહોંચી ગયા હતા. લોંગ ટ્રીપની શરૂઆત આપણે મામાદેવના આશીર્વાદ લઈને કરવાની છે. તો ફટાફટ એને સિગરેટ ચડાવી દઈએ મામાદેવને ને પછી આપણે નીકળી. રસ્તામાં આપણે જતા હતા ને એને આપણે એક આગલી ફેર એક જગ્યાએ કોફી પી ગયા હતા. કઈ જગ્યાએ કોફી પીધી હતી ખબર? જ્યાં પરિશ્રમ કાઠિયાવાડી હોટલે કોફી પીધી હતી. એટલે હિતેશભાઈ ગયા હવે જીરીક હે ને કોફી પીતા જાય એટલે અમે એને મસ્ત મજાની કોફી પીવા આવતા ગયા. કોફીનો પ્રાઇસ છે ને એ અમે તમને હમણાં જે આવી જાય ને પછી તમને કહી દેવું. અને એક વસ્તુ એ કે તમે મારા વિડીયો જોતા હોય ને મારી ઈચ્છા તો ગમે ત્યાંથી આવી જાય. અટાણી જો આવી ગયો. શું કોફી છે મિત્રો, અને કોફી આવી ગઈ છે. બરોબર, થોડી પ્યાલી ભરાઈને કોફી આવી ગઈ. હવે આ નસો ચડી ગઈ છે જામનગર સુધી. ભટભટાથી બોલતી જાય કે નહીં એમ લીધો આપણી રામપિયારીને રહેવા દેવાની. રામપિયારીને આપણે ખેડવા હાટું તો લીધી છે મિત્રો, જોઈ શકો છો તમે. કેમ આપણે લિજેન્ડર ઊભી છે. હાલો હવે મસ્ત કોફી પી લઈને પછી ફટાફટ નીકળી. ગાઈસ ફાઇનલી મારે એમ કહેવાનું હતું કે અમે જામનગર કાંઈ ના પહોંચી ગયા. તમને કહેતા ભૂલી ગયા. અમારે છે ને જો આ કંપનીનું શૂટિંગ કરવાનું હતું. એટલે જો જેસીબી ને એવું બધું તમને દેખાય ને બુલ કંપનીનું એનું શૂટિંગ કરવાનું હતું. તો અમે છે ને ફાઇનલી પહોંચી ગયા હતા ને આપણે જો આ દેખાય તમને બુલ હેવી મશીનરીને છે ને દીપ કોર્પોરેશનનું શૂટિંગ કરવાનું હતું. તો શૂટિંગ માટે હજી જવાની વાત છે, પણ એ પહેલાં આપણે સ્પીચ તૈયાર કરવી પડે ને યાર મોટા યુટ્યુબરને. તો સ્પીચ તૈયાર કરી નાખી ને અત્યારે માલધારી હોટલે જો મસ્તીને આપણે એને કોફીનું આયોજન કરી નાખ્યું હતું. અને કોફી એ પી લીધી એકચ્યુઅલીમાં. અને આમાં છે ને આખો ટૂંકમાં આપણે હમણાં 4-5 દી રખડવાના હોય ને એમાં કેટલો ખર્ચ આવી ને એ તમને કહું. અત્યાર સુધીમાં આપણું ખર્ચ છે ને ટોટલ 50 રૂપિયાનો આવી ગયો છે. પેટ્રોલ ભરાયું નથી
અને ગાડી છે જરા કમેન્ટમાં કહી દેજો તમે. કોમેન્ટમાં કહી દેજો આ કઈ ગાડી છે ને ઈ. અને આ છે ને બજાજની ગાડીનું આપણે શૂટિંગ કરવું હોય જો મળી જાય ને તો તમને સીએનજી 4 ટુ વ્હીલર પણ તમને આપણે સીએનજી આપી દેશું. આપણે ઓટો ફરી ચેનલમાં હા આવશે. હવે આપણે છે ને આનું થોડુંક પાકું કરીને પછી જવાનું છે શૂટિંગ કરવા. તો હાલો નીકળી ફાઇનલી આપણે જેની વાત જોતા હતા કે જેનું આપણે શૂટિંગ કરવાનું હતું એને શૂટિંગ માટે પહોંચી ગયા હોય ને આપણે જો આ બધું એડજસ્ટ કરી છે કઈ રીતે એંગલ લેવા છે એનું બધું સેટઅપ આલે છે ને આપણે આ બુલ મશીનનું શૂટિંગ કરવાનું છે આખું. તો અને આપણે એને એક અલગ પ્લોટમાં લઈ આવ્યા એટલે વિઝિબિલિટી ને બધું ક્લિયર આવે ને તમને દેખાય પણ એકદમ ક્લિયર. ચાલો આનું છે ને ફટાફટ આપણે શૂટિંગ પતાવીને પછી જવું હોય જામનગર. હવે નીકળી અને જો અત્યારે બધું સેટઅપ હાલે છે કમ્પ્લીટલી. તો સારું હાલો આનું સેટઅપ કરીને પછી આપણે મળશું. એકચ્યુઅલીમાં મિત્રો તમારો ભાઈ ક્યારનો શૂટિંગ કરીને એને આવી ગયા હતા પણ થાકી એટલા ગયા હતા ને મોબાઈલની બેટરી કેટલી હતી ખબર 1% બેટરી હતી. એટલે પછી તમારા ભાઈએ વિચાર્યું કે આજે તમને એને જામનગરનો નાઇટનો સીન દેખાડી એટલે દિવસના બહુ સીન લીધા નહીં બરાબર. અને અત્યારે હું ને હિતેશભાઈ નીકળી ગયા અને અમારા જો આ બધા પોલીસવાળા સાહેબ અમારી સેવામાં હાજર છે જો છે ને દેખાય ને. અને હિતેશભાઈ આપણી રામપ્યારી અત્યારે ચલાવે છે બરોબર. અને હવે અમે અત્યારે જાય છે જમી લીધું છે મસ્તીનું અને હવે જાય છે આપણે ઠંડુ પીવા. અને આકાશમાં જો વીજળી થાય છે અને જો મસ્ત વરસાદ આવી જાય તો ખરેખર મજા આવી જાય. અને છે આપણું બાઇક જ રામપ્યારી અને આજે ખરેખર મલકની રામપ્યારીને દોડાવી છે તમે વાત ના પૂછો. અને આજનો જો વ્લોગ તમને છે ને ગમ્યો હોય ને તો તમારે સબસ્ક્રાઈબ તો કરવાનું જ છે અને તમે બધા કરી જ નાખો કેમ કે 200 માણસ જોઈ છે. હા એ પૂરે અને આ જામનગરનું મહાકાળી સર્કલ છે. આપણે કેમ જાવ હવે આપણે આમ જવાનું છે. હિતેશભાઈ અજાણ્યા છે જામનગરમાં બરોબર. જો ભડાક્યું થાય છે તો સારું હાલો મિત્રો હવે આપણે છે ને આગળ જવા દઈએ ઠંડુ ક્યાંક પી. મિત્રો આ જામનગરનો પુલ છે અને અમે અત્યારે જામનગરના પુલ ઉપર ચડીએ છીએ. હવે અમે જામનગરના પુલ ઉપર ચડી ગયા છીએ. અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો કોમેન્ટ બોક્સમાં બતાવી દેજો. સાવ આવું ન કરતા કે તો બીજું બ્લોગમાં હોય હું અમે તમે જોવાના છો જ કંઈ વાંધો નહીં. ભૂલતા જેવું બીજું તો ઠીક છે ભાઈ. નાઇટમાં કેમ એ જામનગરનો વ્યૂ આવે છે. ઓહો કોઈથી જાણે જામનગર જોયું ના હોય. મારે એક ફોન આવી ગયો મિત્રો તમને ખબર તો છે કે આપણે બ્લોગ ચાલુ કર્યો હોય અને મારે ફોન ના આવે બંનેની કંઈ વાંધો નહીં. જરી ફોનમાં વાત કરી લઉં કીનો ફોન એ જોઈ લઉં. મિત્રો વાંદરાનાથમાં તલવાર દઈને હું થયો હેરાન નહીં થયો કારણ બધા રસ્તા મારે કહેવા પડે. હિતેશભાઈ હવે છે ને જમણી બાજુ આવજો. હા મેં એક ગાડી છે પાછી રાજ્યમાં. હા એમનું જવા દો ધીરે ધીરે. આમની એક સ્વિફ્ટ આવે છે બરોબર, એક ખરોપીઓ આવે છે બરોબર, પાછી વાળી કંઈક સુઝુકીનું ગાડી ટોયોટાની છે ઇનોવા. વાંધો નહીં હવે તમે હરીની આગળ લઈને જવા દો. ઇન્ડિકેટર આ બાજુનું દીધું પણ ઓલા ભાઈ વૈરા એ બાજુ કંઈ વાંધો નહીં આપણે એને માફ કરી દઈશું. અને ભાઈ એને હટાણ અહીંયા જે હતી બીવાયડી કંપનીની જો ગાડી છે. ગાડી ભાઈ જોરદાર નહીં આવે. બીવાયડી કંપનીની ભાઈ હમણાં છે ને બીવાયડી કંપનીની ગાડી ગઈ. બીવાયડી કંપની છે ને એ અહીંની નથી ચાઇનાની કંપની છે બરોબર. તો કંઈ વાંધો નહીં હવે આપણે એને મસ્તીને ઠંડુ પીતા હોય તો જો અહીંયા તો ઘોડે સવારીને બધું દેખાણું હોય. વાં ઘોડા ના તો ઘણો બધો ચેન્જીસ આવી ગયો ભાઈ આમાં. અને અહીંયા જોતા ફુવારા આવી ગયા. આવું બધું કેટલી ચેન્જીસ આવી ગયો. અને સામે તો જો આ હોટલું ને અરે પણ આ રોડ જ અજાણ્યો નથી ને. આપણે અહીંયા 2 વર્ષ ભણી ગયા પણ મિત્રો આવું તો આપણે કંઈ ખરેખર ને જોવા જ ના જઈશું. જોતા અહીંયા આવી ગયો. હા એ તો હે ને ભૂલા પડ્યા નથી. જો આ છે ને સરકારી વાણિજ્ય કોલેજ એવું બધું આવ્યું હોય. અને જો હવે હમણાં અમારી જૂની જાણીતી એટલે કે ડીકેવી કોલેજ આવી ગઈ બરોબર. આવી ગઈ આપણે ટપીતા ગયા. જો આ હે ને આખી ડીકેવીની દિવાલ છે અને આપણે ઓમ સાઈરામે ઠંડુ પીવાનું રેડી. અને અહીંયા બજરંગનું પાન ખાવાનું રેડી. અને જો આ આપણી આવી ગઈ છે ડીકેવી કોલેજ. ત્યાં આપણે બીએસસીમાં મલકની કેટીવ લીધી. કાંઈ વાંધો નહીં મિત્રો. કેટીવ ને એવું બધું હાઈલા રાખે. બાટાણે પ્રોસેસ કરવાની ઠંડુ પીવાની. ફાઇનલી આપણે એને લીંબુ સોડા પીવા આવ્યા ને તો જે આ એને જીવ સોડે તો આપણે ઓમ સાઈરામે તો એને સોડાનું બંધ કરી દીધું. એટલે હવે આપણે જવાનું હોય. હિતેશભાઈ જો ગાડી કાઢે પગું મારવારી હાવ ટૂંકા એટલે એનાથી ગાડી નીકળતી નથી. જોતા ખેંચવા લાગું હિતા ખેંચવા લાગું. અરે આ મેળ આવી ગયો અઠે કઠે ભાઈ તો
મિત્રો અહીંયા છે ને સોડાનું બંધ કરી દીધું. હવે આપણે છે ને એમ્યુઝિયમ પાર્કે જવું. હાલો હિતેશભાઈ, એમ્યુઝિયમ પાર્કે લઈ લઈએ. કેમ જ્યાં નાની હતા જોયું લઈ જાઓ ને. હા લઈ લઈએ. હાલો મરી જાઓ હાલો એમ્યુઝિયમ પાર્કે છે ને જાય છે ન્યા જ રીત એની પહેલા આમ શિવમાં જાવ હતું. ના ના શિવમાં નહીં જાવ, એમ્યુઝિયમ પાર્કે જાવ. હાલો એમ્યુઝિયમ પાર્કે જ જવું. ભાઈ હવે તમને આ બાજુથી દેખાડું તો જોતા આ સર્કલ એને કેટલું પ્રીમિયમ થઈ ગયું હોય. અમે એને પહેલા હતા ને તો આવું ખરેખર સર્કલ નતું ને. વાં છે ને ઘોડે સવાર ને એવું બધું આવી ગયું. અને અહીંયા તો બીજા ફરે. અરે પણ અરે ભાઈ જામનગર આવી પ્રગતિમાં માર્યા હતા. અહીંયા રહેવા આવું જો હો. કઈ વાંધો નહીં મિત્રો, તમે મને છે ને બહુ મોટો યુટ્યુબર બનાવી દેશો ને તો હું જામનગરમાં છે ને આલિશાન 2 કરોડનો બંગલો ના નહીં ચાલો 2 કરોડનો બંગલો લઈ લઈશ. ફાઇનલી એને લીંબુ સોડા આવી ને જોતા હાથ દે મહિનો દેવા આવો સીધે સીધે મેં આવી ગયા. પાછું આમાં હે ને ફોકસ કરીને તો સિનેમેટિક ઉતરે જો છે ને. ઓહો હો હિતેશભાઈ રાહ નહીં જા રહા હે. એકચ્યુઅલીમાં મિત્રો આ વાત તો એમ કહેવા થતી નથી. આમ ઠંડુ પાણી પીને નીકળી ગયા. કોઈ કહેતા નહીં ઠંડુ પી નીકળાય. હા છાના મુના નગર આમાં ઘણા કહે કે હાલ તો ઠંડુ પાતા જઈ કે હું કહેવા વાળા બરોબર. રોજ જો અત્યારે ને જામનગરમાં રાજકોટમાં ને રાતે રખડવાનો બહુ શોખ હો બધાને. આપણે જેવો શોખીન જીવો છે. માણસને કોનું છે ખબર. એકચ્યુઅલીમાં મિત્રો છે ને મસ્તીનું ઠંડુ પી અને પછી આવી ગયા હતા આપણે સમર્પણવાળા પુલે. તો પુલની છે ને નજારો કંઈક મસ્તીનો હોય છે. અત્યારે બધા વાહન અહીંથી નીકળે બરાબર. ગરીબડા જેવું મોટું કરીને બેઠા જ હતા એ બધા. હે ને અત્યારે સાંજ સંધ્યા સમય હોય ને ત્યારે અહીંયા બહુ બેસવાની મજા આવે. અને એકચ્યુઅલીમાં પવન છે ને બહુ મસ્ત ઠંડો ઠંડો પવન આવે ને એટલે અમે અહીં ખોટી થઈ ગયા. પણ એમને વિડીયામાં કહી તો તારું કઈ જાય. હું એમ કહું પવન આવે ને એમ કહેતો નથી આવતો તો કોમેન્ટ કરજો કે પવન આવતો તો કે નતો આવતો. તો ગાઈસ ક્યાં બોલતી પબ્લિક અત્યારે રોડ ઉપરથી ઘુમરી કરી એ ભાઈ બંધ કરી દો કોપીરાઇટ ક્લેમ આવી. આ ધમકી પૂરેપૂરી. અને હે ને મસ્ત મજાનું જે આપણે એસીથી અહીંયા ચીલ કરી દીધું છે બરોબર. અને હિતેશભાઈને જો ઉપર રાજા મહારાજાની જેમ પથારી ઉપર સૂઈ ગયા છે અને હાથના ઈશારા જો કરે એને. તમને એને આખું જોઈને એમ નથી લાગતું કે આની 2 પેક માર્યા હોય. અને જો અત્યારે છે ને મસ્ત એસી ઠંડુ કરી અને રૂમ ઠંડો કરી નાખ્યો છે. અને અત્યારે આપણે સૂતા છીએ બરોબર. અને હવે કામ ઉપાડવાનું છે એડિટિંગનું. તો હાલો એને ફટાફટ એડિટિંગ કરવા માટે. જો આજનો વ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું આવા જ વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.